જેવમય ખંતિ ઈય ખલ્લુ આણાઈ જીવે આણાઈ જીવસ્સ ભવે આણાઈ કાલ સંજોગ નિમિત્તિએ દુઃખરૂએ દુઃખ ફલે દુઃખાણુ બંદે. પરમકારી શાસ્ત્રકાર પરમ ઋષિ પંચસૂત્રના પ્રથમ સૂત્રની અંદર આજે બીજી ગાથા ઉપર આપણે વિચાર કરીશું. અરિહંત પરમાત્માને નમસ્કાર કરી અહીંયા એ અરિહંત પરમાત્માએ આપણને શું ઉપદેશ આપ્યો છે એની વાત બીજી ગાથાની અંદર થઈ રહી છે. અરિહંત પરમાત્મા કહે છે કે ખરેખર આ જગતની અંદર જીવ અનાદિ કાળથી છે. પહેલા નંબરની વાત, જીવ અનાદિ કાળથી છે એટલે જીવની કોઈ સ્ટાર્ટિંગ નથી. બરાબર ને? જીવની કોઈ પણ સ્ટાર્ટિંગ નથી. આપણે એમ નથી કહી શકતા કે અંડો પહેલો આવ્યો કે મુર્ગી પહેલી આવી. એનો કોઈ જવાબ આપણી પાસે નથી. કારણ જીવ અનાદિ કાળથી છે. ભગવાનની એક જ વાત, આપણે આપણી હિસ્ટ્રી જોશું, આપણે આપણું પાસ્ટ ભોગો જોશું તો એ આપણા ભોગોની ગણતરી ક્યાંથી છે આપણને પોતાને પણ ખબર નથી. અનંતા શાસ્ત્રકાર ભગવાન તો શું કહે કે તમારા અનંતા ભોગો પૂર્વની અંદર થઈ ગયા. હવે અનંતા એ કેવા બધા કાઉન્ટલેસ. એટલે જીવ અનાદિ કાળથી સંસારની અંદર છે, રખડે છે. અને ક્યાર સુધી રહેશે તો કે જ્યાર સુધી મોક્ષ એનો નથી થતો ત્યાં સુધી આ જીવ આ સંસારની કાળ અંદર રહેશે. એટલે અનાદિ કાળથી એ જીવ છે. જીવ આ સંસારની અંદર કેમ છે? કારણ કે સંસાર પણ અનાદિ કાળથી છે. જીવ આ સંસારમાં કેમ છે? કારણ કે આ સંસાર પણ કેવો છે? અનાદિ કાળથી છે. એની કોઈ સ્ટાર્ટિંગ નથી. જેમ જીવની કોઈ સ્ટાર્ટિંગ નથી તેમ આ સંસારની પણ કોઈ સ્ટાર્ટિંગ નથી. હિન્દુ માન્યતાની અંદર એમ કહેવાય કે આ વિશ્વને બ્રહ્માજીએ બનાવ્યું, વિષ્ણુજી એના પાલન કરતા અને મહેશ એના સંહાર કરતા છે. એ હિન્દુ માન્યતા પ્રમાણે છે કે આ સંસાર ભગવાને બનાવ્યું છે. પણ આપણા જૈન માન્યતા પ્રમાણે આ સંસાર કોઈએ બનાવ્યું નથી. સંસાર ક્યાંથી છે તો કે અનાદિ કાળથી આ સંસાર ચાલ્યો આવે છે. બરાબર? જીવ અનાદિ કાળથી પહેલા નંબરની અંદર. બીજા નંબરની અંદર આ સંસાર પણ કેવું છે તો અનાદિ. અનઆદિ એટલે જેની કોઈ આદિ એટલે શરૂઆત, અન લાગી ગયું એટલે જેની કોઈ શરૂઆત નથી. બરાબર? હવે આ સંસાર પણ કેમ અનાદિ કાળથી ચાલ્યો આવે છે? એનું કારણ શું? વાય આપણો સંસાર ચાલ્યો આવે છે અનાદિ કાળથી? વોટ ઇઝ ધ રીઝન? કે કારણ એક જ છે. કારણ જીવ અનાદિકાળથી, સંસાર અનાદિકાળથી, આ સંસાર અનાદિકાળથી કેમ? કારણ કે કર્મના સંયોગો એવા છે કે સંસાર અનાદિકાળથી છે ને આપણે પણ અનાદિકાળથી છે. આપણને શું નડે છે? આપણને કેમ આ સંસારની અંદર બેઠા છીએ તો કે આપણને ડગલે ને પગલે શું નડે છે? કર્મ નડે છે. આપણે જેવા કર્મ કરેલા હશે એવા કર્મ આપણા બંધમાં આવે છે અને પછી એવા જ કર્મ ઉદયની અંદર આપણને આવે છે. એટલે આ કર્મનો બાંધવું, કર્મને ભોગવવા, કર્મને બાંધવું, કર્મને ભોગવવા, આ પણ છે ને એ ચાલ્યા કરે છે. એટલે સંસાર અનાદિકાળથી એટલે જીવ પણ અનાદિકાળથી. અને એનો મુખ્ય કારણ જો કોઈ હોય તો એ શું છે તો શાસ્ત્રકાર કહે છે કર્મ. કર્મ કેટલા ભાઈ? કર્મ કેટલા બોલો બેનો ફટાફટ? 8 કર્મ. 8 કર્મના ભેદો ખબર? 8 કર્મના ભેદ 158. કેટલા? 158 ભેદો છે. કર્મના 8 ભેદ
અને એના પણ પેટાભેદ કેટલા? તો 158. આ 158 કર્મના ભેદોના કારણે જીવનો સંસાર અનાદિકાલથી છે અને પોતે જીવ પણ કેવું છે? અનાદિકાલથી છે. તો કોઈએ ભગવાનને પૂછ્યું, આ સંસાર ભલે અનાદિકાલથી છે, તો આ સંસાર કેવો છે? બોલો, તમને શું લાગે? સંસાર કેવો છે? બહુ સારું છે ને? મજા આવે છે ને? આનંદ છે ને? સંસારની અંદર આનંદ છે ને સ્વપ્નિલભાઈ? મજા આવે ને? કોઈએ પૂછ્યું ભગવાનને કે ભાઈ સંસાર કેવો? સંસાર કેવો? તો ભગવાને સંસાર કેવો તો એના 3 વર્ણન બતાયા. નંબર 1, સંસાર પોતે કેવો છે? તો દુઃખ રૂપે છે. પહેલા નંબરની અંદર સંસાર કેવો? દુઃખ રૂપે. નંબર 2, આ સંસાર કેવો? તો દુઃખના ફળને આપનારું છે. દુઃખ રૂપે તો છે એટલે સંસાર પોતે દુઃખ રૂપે. પછી જે પણ આ સંસારની અંદર આવે છે એને દુઃખ તો મળે જ, પણ આગળ જતા વળી પાછા એ દુઃખના ફળો પણ એને મળે. એ દુઃખ પાછળ વળી પાછો દુઃખ. અને ત્રીજા નંબરની અંદર દુઃખની પરંપરાને કરનાર છે. એટલે પરંપરા કેવી? દુઃખ 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 દુઃખ, બસ દુઃખ સિવાય કોઈ વાત જ નહીં. સંસાર દુઃખરૂપ, દુઃખના ફળને આપનારો અને દુઃખની પરંપરાને કરનારો છે. આ ભગવાનને લાગે છે. તમને શું લાગે છે? સાચું બોલો, તમને શું ગમે? પહેલા બોલો, સુખ ગમે કે દુઃખ ગમે? સુખ. ક્યારે ગમે? સુખ ક્યારે ગમે? નહીં, સુખ ક્યારે ગમે તમને? હમણાં મળે તો ગમે? હમણાં મળે તો ગમે? હા કે ના પાડો? હમણાં મળે તો ગમે, બરાબર. પછી સાંજના મળે તો ગમે, રાતના મળે તો ગમે, સવારના મળે તો ગમે, એટલે 24 કલાક મળે તો ગમે, બરાબર ને? સુખ ક્યારે ગમે? તો 24 કલાક ગમે. અને દુઃખ ક્યારે ગમે? હમણાં આવે તો નહીં, હમણાં પણ ન ગમે, આજે પણ ન ગમે, કાલે પણ ન ગમે, બરાબર ને? અને આવે ન તો સારું. સુખ 24 કલાક આપણને ગમે, એવરી ડે ગમે. દુઃખ એક પણ સમય આપણને ગમે નહીં. આજે આવ્યો તો હમણાં વયો જાય તો એમ વિચારીએ, બરાબર ને? એટલે 24 કલાક સુખ ગમતું આપણને, 24 કલાક દુઃખ નહીં ગમતું આપણને. સુખની પાછળ આપણે દોડીએ છીએ, સુખ મેળવવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ, સુખની માટે આપણે દિવસ રાત તડપાપડ કરીએ છીએ. આપણે જ નહીં, આ જગતના બધા જીવો, બધા જીવો. એક કૂતરો પણ હોય ને, કૂતરો બપોરના ભર તડકો હોય ને તો એને પણ એ ગમતો શું કરશે? છાવ ગોતશે. કોઈ ઝાડ નીચે, ક્યાંક તમારી ગાડીના નીચે એને છાવ મળે એટલે ત્યાં આવીને બેસી જશે, બરાબર ને? એટલે કૂતરા જેવા કૂતરાને પણ દુઃખ ગમતું નથી. એક કીડી જેવી કીડી, નાની આમથી કીડી, એને તમે રાખો ને તડકામાં, ભલે ધીમે 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 ચાલતે છાવમાં આવી જશે. ગધેડા, કૂતરા, બિલાડા, કીડી, મકોડા, આ જીવોને પણ દુઃખ ગમતું નથી. આપણને જેમ દુઃખ ગમતું નથી એમને પણ આ દુઃખ ગમતું નથી. આપણને સુખ ગમે છે તેમ એ બધાય જીવોને એક જ ગમે છે, સુખ ગમે છે. પણ અહીંયા જ કોન્ટ્રોવર્સી છે. ભગવાન કહે છે કે આ સંસારની અંદર સુખ નથી, માત્ર દુઃખ છે. અને એ દુઃખ રૂપે સંસારની અંદર આપણે સુખ ગોતીએ છીએ. સુખ પાછળ પાગલ છે. સાચું બોલો, આપણને શું લાગે છે? What do we think?
શું લાગે છે આપણને? આપણે સુખી કે દુખી? આપણે સુખી કે દુખી? બોલો, આપણે સુખી કે દુખી? વિવેકભાઈ સુખી કે દુખી? સુખી. પણ ભગવાન કહે છે તમે દુખી. આ કોન્ટ્રોવર્સી થઈ ને? કોન્ટ્રોવર્સી થઈ કે નહીં? વાય? તમે મને એક એવું દુઃખ બતાવો જે તમારા બધા દુઃખને ઓવરટેક કરી દે, જે તમને સુખમાં પણ દુઃખ જ આપે. એક એવું દુઃખ. તમારા જીવનની અંદર જેટલા સુખ છે ને એ બધાય સુખ પાછળ દુઃખ રહેલું જ છે. પણ એ બધાય દુઃખોમાં એક કહેવાય ને, એક મેઇન દુઃખ એવો છે જે તમારા બધાય સુખોને કહેવાય પાણી ફેરી નાખે. એક દુઃખ એટલે આમ કહેવા જઈએ તો દુઃખોનો બોસ. એ કયો દુઃખ? શરીરમાં બીમારી? બધાય દુઃખો, અરે બધાય સુખો. મનની શાંતિ નથી. તો કેમ નથી? એક એવું દુઃખ જે તમારા બધા દુઃખને ઓવરટેક કરે. બધા દુઃખને શું, બધા સુખને પણ ઓવરટેક કરનાર. આ દુઃખ આવ્યું તો સમજી લેજો કે બચવું બહુ મુશ્કેલ છે. અને એટ પ્રેઝન્ટ 24 અવર્સ આ દુઃખ રહેલું જ છે. એક એવું દુઃખ, મૃત્યુનું ભય. હા, મૃત્યુનું ભય. જો જવાબ સાચો છે, પણ મૃત્યુનું નહીં, ભય, ખાલી ભય. 24/7 માણસ શેમાં જીવે છે? ભય. અને એ જ એક દુઃખ એવો છે જે 24 કલાક તમારા સુખને શું કરી રહ્યો છે? ખલાસ કરે. એક એવી જગ્યા, એક એવો સુખ બતાવો જે વગર ભયનો હોય. એક એવો સુખ તમારા જીવનની અંદર બતાવો જે વિધાઉટ ભય, વગર ભયનો એક સુખ બતાવો. બતાવો. છે વિધાઉટ ભય એક સુખ. જસ્ટ વન સુખ. શું લાગે છે? અમિત, વિધાઉટ ભય તમે આમ નિશ્ચિંત થઈ ગયા હો. વિધાઉટ ભય એક એવો સુખ બતાવો તમારા સંસાર. શું ભૂષણ? નહીં? એક પણ નહીં? તો આ તમે સુખી છે ને પછી? બરાબર. એક દુઃખ, એક સુખ એવું જેને પાછળ ભય ન હોય. હા, મારી છોડો, તમારી વાત કરો. એક એવો સુખ બતાવો જેની પાછળ કોઈ ભય ન હોય. કોઈ નહીં. હે? પરમાત્માની ભક્તિ તમને સુખ લાગે? જવા દો. તો 24 કલાક દેરાસરમાં બેસો તમે. સાચું બોલો, દેરાસરમાં વધારે બેસવાનું મન થાય કે દેરાસરની બહાર ઓટલા ઉપર વધારે બેસવાનું મન થાય? ક્યાં બેસવાનું મન થાય એ કહી દો. શું ક્યાં બેસવાનું મન થાય? ભગવાન પાસે જો તમને એમ લાગતું હોય કે ભગવાન પાસે સુખ જ સુખ છે તો ક્યાં બેસવાનું મન થાય? દેરાસરની અંદર કે દેરાસરના બાર ઓટલા ઉપર?
બોલો એક સુખ બતાવો જેના પાછળ ભય નથી. સાચું બોલો. તમે ગાડીમાં બેસો, તમે નિર્ભય થઈને બેસો. સુવડાવી દે પોતાને, કારણ કે હવા બહુ છે ને. બોલો બીજો પણ. સાચું બોલો. ગાડીમાં બેસો એટલે નિર્ભય નહીં. નહીં છે. તમે પોતે ગાડી ચલાવતા હો તો સ્વપ્નિલભાઈ તો નિર્ભય નહીં. નહીં. તમારે દુકાને બેઠા હો તો તમે નિર્ભય નહીં. નહીં અમિત નહીં. કેમ? પોતાની દુકાન છે, પોતાની જગ્યા છે. ચાલો દુકાન, ઘરે બેઠા તો નિર્ભય ને. મસ્ત એસી ચાલુ છે, સામે ટીવી ચાલુ છે, તમે નિર્ભય ને, કોઈ ટેન્શન નહીં ને. શું બોલું? શું લાગે છે? ચલો ફોન પર વાતો કરતા હો ત્યારે તો નિર્ભય ને, કાંઈ નહીં ને. શું પૂછું છું? ફોન પર વાતા કરતા હો ત્યારે તો કોઈ ભય નહીં ને. ચાલો જમતા હો ત્યારે તો કોઈ ભય નહીં ને. વધારે ખવાય તો તબિયત બગડે. હા. એક વાત કહું, કેન્સરની અંદર પણ કદાચ છે ને માણસ અંદરથી મસ્તીથી રહી શકતો છે. કેન્સરની પીડાની વચ્ચે પણ માણસની અંદર કદાચ અંદર જે પણ સહન શક્તિ હશે એ સહન શક્તિના કારણે કદાચ એ મસ્તીથી એટલી વાર બેસી શકતો હશે. પણ જે માણસ ભયભીત અવસ્થામાં છે ને એ ક્યારે પણ સ્વસ્થ રહી શકે નહીં. કેન્સરની અંદર હજી મસ્ત રહી શકે, સ્વસ્થ રહી શકે છે માણસ મનથી, પણ ભયભીત અવસ્થાની અંદર મસ્ત રહેવું, સ્વસ્થ રહેવું નોટ પોસિબલ નહીં. એટલે આપણા બધાય દુઃખોને ઓવરટેક કરી લેતો એકમાત્ર દુઃખ છે, એકમાત્ર. કયો? તો કે ભાઈ ગાડીમાં બેઠા તો એક્સિડન્ટ નો ભય, રાતના સુઈ જાવ તો ત્યારે તો કોઈ ભય નહીં ને. પાછો ન ઉભવાનો ભય, એટલે મૃત્યુનો ભય ઉભો છે. દિવસના જાગો તોય ભય, આજે શું થશે શું નહીં થાય. ચોવીસ કલાક ભયની સ્થિતિની અંદર, 24 કલાક. એટલે ભગવાન છે ને આપણને સૌને એક વાત કરે છે. ભગવાન એટલું જ કહે છે, સ્વપ્નિલભાઈ, એક પેશન્ટની અંદર અને એક પાગલની અંદર ફરક શું? વોટ ઇઝ ધ ડિફરન્સ? એક પેશન્ટ છે અને એક માણસ પાગલ છે, એ બેમાં ફરક શું? બોલો ને, ફરક શું? પેશન્ટનો ભય હોય છે, પાગલનો ભય નથી. પેશન્ટને શોનો ભય? મરી જવાનું. અને પાગલને કેમ ભય નહીં? એને સમજ નથી. બરાબર ને. એટલે પેશન્ટને ખબર છે કે મને શું થયેલું છે, બરાબર, મને તાવ આવે છે કે મને શરદી થઈ છે કે નિમોનિયા થઈ, XYZ. પેશન્ટને ખબર છે કે મને શું થયું છે, મારે ડૉક્ટર પાસે જવું છે. ડૉક્ટર પાસે જઈને કહેવું પડશે કે ભાઈ મને આ થયું છે, આવું થયું છે. એટલે ડૉક્ટર તપાસે ને એની પ્રમાણે દવા આપશે, બરાબર ને. એટલે પેશન્ટને ખબર છે કે મને શું થયું છે, પાગલને ખબર નથી કે એને શું થયું છે. એ ડૉક્ટર પાસે જશે તો એ કાંઈ બોલી નહીં શકે, કે મને આવું થયું છે, બરાબર ને. એ તો ડૉક્ટરને અંદાજો લગાવવો પડશે કે આને શું મેન્ટલ ડિસ્ટર્બન્સ છે જેનાથી એ મેન્ટલ ડિસેબલ થઈ ગયો છે, બરાબર ને. તો એ ડૉક્ટરને જ એટલું મગજ દોડવાનું પડે. સાચું બોલો. ભગવાન આપણને પૂછે છે આપણી કેટેગરી પેશન્ટમાં કે આપણી કેટેગરી પાગલમાં? પાગલ પેશન્ટમાં સર. આપણે
પાગલ કોઈ શાંતિ. આપણી કેટેગરી છે એમાં શાંતિ જેટલું પાગલ છે. સાચું બોલો કેમાં પેશન્ટ થશું ને તો હજી ક્યુઆર થઈ શકશે. ક્યુઆર થવાના ચાન્સીસ 100% વધી જશે. પણ જો પાગલપણની અંદર હશું ને તો કેટલા ટાઈમે ક્યોર થશું એની કોઈ ગેરંટી. અનાદિકાળથી હજી સંસાર વધ્યો જ છે, ચાલ્યો જ આવ્યો છે. કારણ કે હજી આપણે પેશન્ટ બન્યા નથી. હજી આપણે કારણ કે આપણને ખબર જ નથી વોટ ઇઝ ધ રૂટ કોઝ. એટલે એની ટ્રીટમેન્ટ કરતા જ નથી. આપણને એમ જ લાગે છે કે નહીં સંસાર સુખ, બસ સુખથી ભરપૂર. મને આટલું મળી ગયું, આટલા પૈસા મળી ગયા, મારું ઘર થઈ ગયું, મારી ગાડી થઈ ગઈ, ફેમિલી થઈ ગઈ, બસ હું સુખી. એટલે આ શું છે? એટલે આપણને ખબર જ નથી કે આપણે સુખી છીએ કે દુખી છીએ. એટલે ભગવાન પહેલા કહે છે કે તમે તમારા આ જે રૂટ કોઝ છે ને એને શોધો. વાય ગમે તેટલા પૈસા આવે છે બાદ પછી તો સુખી ને. તમે કોઈ એક ટાર્ગેટ મૂકો કે નહીં મને 100 કરોડ કમાવા છે, પછી તો સુખી ને. એન્ટિલા જેવું બંગલું હોય પછી સુખી ને. બોલો ને સુખી કે દુખી? ક્લિયર કરો પછી આગળ વધો. સુખી કે દુખી ક્લિયર કરો. બોલો કોન્સેપ્ટ ક્લિયર કરો. સાચું બોલો. તમે ડોક્ટર પાસે જાઓ, ડોક્ટર પાસે જાઓ, કન્ડિશન સિરિયસ હોય તમે ડોક્ટર પાસે ગયા તો સાચું બોલો, તમારા હૃદયથી તમે કહેજો કે ડોક્ટર પણ તમને બચાવી શકવાનો છે. કન્ડિશન એકદમ વર્સ્ટ થાય તો ડોક્ટર પણ આખરે તો શું કહેશે? છેલ્લે મારવા નાખવા છે. अब सब ઉપર ऊपर वाले के हाथ में. તો પહેલાથી ઉપર વાળાના હાથમાં આપી દો ને ભાઈ. સાચું બોલો. જેટલા પૈસા તમારી પાસે છે હમણાં તમારી પાસે જેટલા પૈસા છે XYZ અમાઉન્ટ, એ તમે મરશો ત્યારે પણ એટલા જ પૈસા તમારી પાસે હશે? યસ ઓર નો? એટલા જ હશે એની ગેરંટી નહીં. હશે કે નહીં એની પણ ગેરંટી નહીં. બરાબર ને? એટલા જ હશે કે નહીં એ પણ ગેરંટી નહીં. હશે કે નહીં એ પણ ગેરંટી નહીં. સાચું બોલો. જે ઘરની અંદર તમે રહી રહ્યા છો તમે 100% કહી શકશો કે આ જ ઘરેથી મારી અર્થી નીકળશે? કેન યુ? એ પણ કહેવાતું. પૈસા રહેશે કે નહીં એ પણ કહેવાતું નહીં. આપણે એ ઘરની અંદર રહેશું કે નહીં એ કહેવાતું નહીં. જે ફેમિલીની અંદર આપણે રહીએ છીએ, સાચું બોલો, એમાં તમે કહી શકશો કે કોણ પહેલું જશે ને કોણ પછી જશે? કહી શકાય નહીં. તો પછી તમે કયા આધારે એમ કહો છો કે તમે સુખી છો? બસ આટલું કહી. બોલો કયા આધારે તમે એમ કહો છો કે તમે સુખી છો? પછી આગળની વાત ચલાવો. બોલો જલ્દી બોલો. કયા આધારે તમે આમ માનો છો કે હું સુખી છું?
આપણે બધા કેવા છે ખબર છે? આપણે બધા છે ને લેટર તો રાઈટ લખ્યો છે, લેટર. તમે પણ લેટરની અંદર મારે સુખી થવું છે, લેટર આપણું આ જ છે. મેં પણ એ જ લખ્યું કે મારે સુખી થવું છે, લેટર બરાબર લખ્યો, બંધ કર્યો, એન્વલપમાં નાખ્યો. પણ એના ઉપર જે એડ્રેસ લખ્યું ને એ ખોટો લખ્યો. એડ્રેસ શું થઈ ગયું? લેટર બરાબર પણ એડ્રેસ ખોટું. લેટરની અંદર લખ્યું કે હું સુખી થવા ઈચ્છું છું, એ બરાબર, પણ એની અંદર જે પોસ્ટલ એડ્રેસ નાખ્યો ને એ નાખ્યો સંસાર. તો કે ભગવાન કહે છે તો આ સંસારની અંદર આજ સુધી કોઈ સુખી થયો નથી, તું એ થઈશ નહીં. એટલે સંસારનો એડ્રેસ ખોટો. હવે એ એડ્રેસને શું કરવાનું છે? બદલવાનું છે. ચેન્જ કરવાનું છે. ક્યારે કરશું? ક્યારે કરશું? બોલો, ક્યારે કરશું? કયા ભાવમાં કરશું એ બોલો. ચાલો, ક્યારે છોડો, કયા ભાવમાં કરશું? બોલો, કૂતરાને સમજ પડે કે હું દુખી છું કે સુખી છું? કૂતરાના ભાવમાં શક્ય નથી, દેવતાના ભાવમાં શક્ય નથી, નરકના ભાવમાં તો બિલકુલ પણ શક્ય નથી. એડ્રેસ લેટર તો બધે જ ભાવની અંદર બધે જ લખીએ છીએ, બધે જ એવરી ટાઈમ એક જ વાત, કોઈ પણ ભાવની અંદર ગયા એક જ લેટર લખીએ છીએ કે મારે સુખી થવું છે. પણ બધે જ વખતે આપણે એડ્રેસ ખોટો જ નાખ્યો, ખોટો જ નાખ્યો, ખોટો જ નાખ્યો. બધે જ વખતે સંસાર 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 નાખ્યો અને આપણે છેવટે દુઃખી થયા. એક આ સમજણનો ભાવ મળ્યો છે જ્યાં તમે કંઈક વિચારી શકો છો, જ્યાં તમારા હૃદયની અંદર એક થોટ પ્રોસેસ, મનની અંદર એક થોટ પ્રોસેસ ચાલી શકે છે. તમે વિચારી શકો છો કે આટલા વર્ષો સુધી મેં જે કર્યું, મેં જેના માટે મેં બધું જ ભેગું કર્યું, જે કરવા માટે મેં બધું જ ભેગું કર્યું, એ આખરે તો મને સુખ આપે છે કેટલું અને દુઃખ કેટલું આપે છે એ મારે જ જોવાનું છે. પૈસો કદાચ હમણાં લાગશે મને સુખ આપે છે, પણ એ જ પૈસો જ્યારે બીજો કોઈ લઈ લે ને ત્યારે આપણને એ જ પૈસો દુઃખ આપે. મારા પૈસા ગયા, મારા પૈસા ગયા, મારા પૈસા ગયા, રૂપિયા ગયા. અરે ત્યાર સુધી કે તમારો પોતાનો સગો દીકરો પણ તમારા હાથેથી બધું લઈ લે ને તોય જીવને દુઃખ લાગે. એ કોણ છે ભાઈ? તમારો પોતાનો દીકરો જ. એને જો તમારા બધા પૈસા લઈ લીધા તો કેટલા એવા ફેમિલીઝને મેં જોયા છે કે મારા સાહેબ જ્યાર સુધી કમાવતા હતા ત્યાં સુધી બધા અમને સાચવતા હતા, હવે ઘરે બેસી ગયા એટલે જે આપે એ ખાઈ લેવાનું, કાંઈ કહેવાનું નહીં, કાંઈ બોલવાનું નહીં, ડબડબ કરવાની નહીં. સમજાય છે ભૂષણ? નહીં. એ જ ઘરની અંદર તમે કેવા થઈ ગયા? જે ઘર તમને સુખ આપવાનું હતું એ જ ઘર તમને દરેક વખતે એડ્રેસ ખોટો, સંસાર સંસાર સંસાર. હવે થોડોક એડ્રેસ બદલો. આ ભાવની અંદર બદલશો ને તો બચી જશે. અમે બદલી નાખ્યો એડ્રેસ. અમારા માઇન્ડની અંદર પણ એમ જ હતું પહેલા કે નહીં મેં દીક્ષા લીધી કે દીક્ષાના ભાવ નતા. મારા સાહેબ પાસે ગયો, મારા સાહેબે વાત કરી કે દીક્ષા લેવા જેવી. શું કામ લેવું? બરાબર છું, ઘરે બધું જ વ્યવસ્થિત છે,
મમ્મી છે, પપ્પા છે, ભાઈ છે, બહેન છે, પરિવાર છે, બધા મને પ્રેમ કરે છે. અચ્છા, એવું પણ નથી કે ખાવા પીવાની તકલીફ છે, પૈસા ટકે બધું સુખી છીએ, બરાબર ને? કે ભાઈ ખાવા પીવાની તકલીફ હોય, તમને શું લાગે ખાવા પી જે દીક્ષા કોણ લે? બોલો ને, દીક્ષા કોણ લે? દીક્ષા કોણ લે? જેને તકલીફ હોય, સંસારની અંદર દુઃખ હોય, ખાવા પીવા મળતું ન હોય, કોઈ પરિવાર વાળા સાચવવા તૈયાર ન હોય, એવા વ્યક્તિ દીક્ષા લે. મારા મનમાં પણ એ જ હતું, જે છે એ ફેક્ટ છે, કહું છું. મારા મનમાં પણ એમ જ હતું કે નહીં, મારે દીક્ષા લેવાની શું જરૂર, બધું વેલ સેટલ છે, એવરીથિંગ ઇઝ ગુડ ગોઈંગ. સમાજની અંદર મારી રેપ્યુટેશન છે, માન છે, જાઉં તો મને 2 જણા પૂછે છે, બોલાવે છે, ફ્રેન્ડ સર્કલની અંદર પણ આપણું એક શું છે, સ્ટેટસ છે. મને કોઈ તકલીફ જ નથી અહીંયા, તો હું દીક્ષા શું કામ લઉં? એટલે માનસિકતા આપણી આ છે. દીક્ષા ક્યારે લે જીવ? એને કોઈ તકલીફ હોય તો જ. પણ પછી ગુરુદેવે આખું આ સીન સમજાવ્યું. પછી ગુરુદેવે જે વિસ્તારથી એના ઉપર જે વર્ણન કર્યું છે, ત્યારે ખરા અર્થની અંદર લાગ્યું કે અરે, જેને હું આજ સુધી સુખ માનું છું, આખરમાં સુખ છે જ નહીં, એ દુઃખ જ છે. અને જ્યાં સુધી આ દુઃખ છે ત્યાં સુધી હું ક્યારે પણ સુખી નહીં થઈ શકીશ. ભગવાને સુખનો માર્ગ બતાવ્યો, એક જ એડ્રેસ, એક જ છે, સંસાર નહીં પણ મોક્ષ. અને હવે એ મોક્ષની અંદર કેવી રીતે જવું, એ મોક્ષના રસ્તા ઉપર કેવી રીતે જઈને સુખને પ્રાપ્ત કરવું, એના માટે અમારા પ્રયત્ન છે. બસ આ જે હમણાંના જે પ્રવચનો છે ને, એની અંદર હું પણ તમને કન્વિન્સ કરવા માંગુ છું કે જે સુખની પાછળ આપણે દોડી રહ્યા છીએ એ ખરા અર્થની અંદર સુખ નથી. કેમ નથી એની વાત કરવી છે. તમારા બધાયના સુખને, આપણા બધાયના સુખને 3 કલંક લાગેલા છે. કેટલા? જેટલું પણ તમે સુખ ઈચ્છો છો, જેટલું પણ તમારા માઇન્ડની અંદર સુખની પરિભાષા છે ને, એ સુખની પાછળ 3 કલંક છે. 3 કલંક. એ 3 કલંક જો એકવાર આપણને ખબર પડી જાય, મારા સુખ પાછળ આવું કલંક, આવું કલંક, આવું કલંક, તો સમજી લેજો કે આપણે બચી જશું. આપણે બચી જશું. ત્યારે ખરા અર્થની અંદર ખબર પડશે કે નહીં, સુખ શેમાં છે. હમણાં આજ સુધી ભૌતિક વસ્તુમાં સુખ ગોતી, પણ સુખ ભૌતિકતામાં નથી. ગાડી બંગલા મોટરમાં સુખ નથી. તો સુખ ક્યાં છે? એ સુખ કેવી રીતે મળી શકે છે? આજે પહેલા નંબરના સુખની વાત કરીશ. સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સુખ કોઈ હોય તો એ છે નિર્ભયતાનું સુખ. ફર્સ્ટ થિંગ, નિર્ભયતાનું સુખ. જે દિવસે તમે નિર્ભય થઈ ગયા, તે દિવસે તમે ખરા અર્થની અંદર સુખી થઈ. તમે અમને પૂછો, સાહેબ તમને એમ કોઈ ચિંતા નહીં, સાચું બોલો, તમને ખાવાની ચિંતા પડી, અમને અમારે તો ત્યાં સીધો સિદ્ધાંત છે. ભગવાને સીધું સિદ્ધાંત બતાવી દીધું છે. મળે તો સંયમ વૃત્તિ, ગોચરી જાઓ, ગોચરી નીકળો. મળે તો ઠીક છે, મારા સંયમની અંદર વૃદ્ધિ થઈ, સંયમ સારી રીતે પાડી શકીશ, મળે તો. અને ન મળે તો ગોચરી નીકળ્યો,
ક્યારેક એવું પણ આવે કે ગોચરી ન પણ મળે તો તપની વૃદ્ધિ, કે ચાલો આજે થોડુંક તપ થઈ ગયું, મળે તો સંયમ વૃદ્ધિ, ન મળે તો તપ વૃદ્ધિ. એટલે શું થયું? અમે નિર્ભય થઈ. સાચું બોલો. અમારી પાસે શું? આ બે કપડાની જોડ. અમારી પાસે શું? તો અમારું આ જ્ઞાન. બરાબર? આ જ્ઞાન અમારી પાસે, અમારા કપડા અમારી પાસે. એનાથી વધારે શું બોલો? કાંઈ નહીં. તમે આકોલાની અંદર અમે આયા, બોલો 4 મહિના અમે રહેશું, પછી સાચું બોલો. તમને કહીએ કે 4 મહિના પછી તમે અમારી સાથે ચાલો, કેટલું ચાલશું? કેટલું ચાલશો? જે પણ બરાબર. ઘણા તો અહીંયાથી ગેટથી ટાટા બાય બાય સી યુ. તમે કદાચ ચાલશો ને, તમે કદાચ ચાલશો તો તમારા મનની અંદર જલ્દી પાછો વળું. એમાં રાઈટ ઓર રોંગ? તમે કદાચ ચાલશો, બહુ તો પેલું વિહાર કરાવશો, પણ મનની અંદર શું હશે? જલ્દી પાછો જાઉં, જલ્દી પાછો જાઉં. દુકાન વાટ જુએ છે, ઘર વાટ જુએ છે. અને અમે જાશું તો હવે વળી પાછા ક્યારે આકોલા આવશું એની કોઈ ગેરંટી. નિશ્ચિંતતા, નિર્ભયતા. આ નિર્ભયતાનું શું છે? વી આર હેપી. ઠીક છે, સ્વપ્નિલભાઈ અમને બોલાવે તોય ઠીક છે, ને ભૂષણભાઈ ન બોલાવે તોય અમને કોઈ વાંધો નથી. બરાબર ને? તમે આવો તોય વેલકમ, ના આવો તોય અમને કોઈ ફરક નથી. બરાબર ને? પ્રોગ્રામ કેવું ગયું એ તમે વિચારો. ઓ બહુ સારું થયું, બહુ સારું થયું, બહુ સારું થયું. અમે શું પ્રોગ્રામ કર્યું? તમને થોડી વાર ભક્તિમાં જોડ્યા, 1 કલાક પ્રવચન કર્યું, તમને ધર્મની અંદર જોડ્યા. તમે જોડાયા તોય ઠીક, ને ન જોડાયા તોય અમને કોઈ, અમે અમારી ફરજ કરી. નાઉ ઇટ ઇઝ ઓન અપોન યુ. એટલે અમે બધી જ રીતે નિર્ભય, બધી જ રીતે. તમને તો રાતના ઊંઘ ના આવે તોય ટેન્શન, અને અમને તો પડ્યા તે ભેગો. કારણ બસ આ નિર્ભયતાનું સુખ ટોપ પર કેવી રીતે આવે, હું કેવી રીતે નિર્ભય બની શકું, એ 3 કલંકની વાત કાલે કરીશું. આજે સમય થઈ ગયો. બરાબર? જીનાંગના વિરુદ્ધ બોલાયું હાર્દિક મિચ્છામી. પણ આજથી મહામંગલકારી